ચલો આજે આપણે મળીએ સુરતના બેસ્ટ પંચકર્મ સ્પેશિયાલિસ્ટ આયુર્વેદને તો આપણે બહુ જાણ્યું છે, પણ આજે પંચકર્મ થ્રુ આયુર્વેદની જે ટ્રીટમેન્ટ છે એમાં કેવા રિઝલ્ટ મળે છે આપણે એ જોઈએ. ચલો, આ છે ડોક્ટર મૌલિક કલાથિયા, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ. સુરતની અંદર ઘણું સારી રીતે અલગ અલગ ડિસીઝની અંદર રિઝલ્ટ લે છે. જય આયુર્વેદ. ચલો આપણે જોઈએ. અહીંયા એક જલોકા વચરણ ચાલે છે, બીજું જે છે એ ત્યાં આગળ શોલ્ડરનું છે એનું છે. ચલો આપણે જોઈએ. ની માટે થઈને જે અત્યારે એક જલોકા વચરણ ચાલે છે, ઓલરેડી ઓપરેટ કરાયેલું છે અને એની અંદર જે પ્રોબ્લેમ છે એનું અત્યારે સોલ્યુશન થાય છે. એક બીજી મોટી વસ્તુ તમને બતાવું. આપણે થોડાક લેટ પડ્યા છે, બટ આ જેટલી બોટલ્સ ડિફરન્ટ દેખાય છે આ દરેકે દરેક જાનુધારાની છે, કે જ્યાં આગળ જેને પણ નીના આર્થરાઇટિસના જે ડિફરન્ટ પ્રોબ્લેમ હોય છે પેઇનના રિલેટેડ, એ દરેકની અહીંયા આગળ પ્રોસેસ કરવામાં આવે છે. ની પેઇન માટે થઈને જાનુ બસ્તીની પ્રોસેસ ચાલી રહી છે અને ડેઈલી 25 થી 50 પેશન્ટ અહીંયા અલગ અલગ ટ્રીટમેન્ટ લેવા માટે થઈને આવે છે. ટ્રીટમેન્ટમાં જે સ્ટીમની પ્રોસેસ થાય છે એ આ ગન થ્રુ એ સ્પેશિયલ આપે છે. લેપન ને બધી વસ્તુ એ આ પર્ટિક્યુલર રૂમની અંદર થાય છે અને આ ફૂલ બોડી સ્ટીમ માટે થઈને છે. તમે કોઈ પણ પ્રકારના ડિસીઝથી હેરાન થાવ છો, થાઇરોઇડ હોય, જોઈન્ટ પેઇનનું હોય, પેઇનને રિલેટેડ કોઈ પણ હોય, ઓર્થોને રિલેટેડ કોઈ પણ હોય, એના સિવાય તમારો ઇનફર્ટિલિટીનો કેસ છે, તમે XYZ કોઈ પણ પ્રોબ્લેમથી હેરાન થાવ છો, એકવાર જરૂર મુલાકાત લો અથર્વ આયુકેરની. ડોક્ટર મૌલિક કલાથિયાને મળો. એમને મળ્યા પછી જે પ્રોસેસ થાય છે એના રિવ્યુઝ તમે એમના પેજ ઉપર. ચલો આજે આપણે મળીએ સુરતના બેસ્ટ પંચકર્મ